પ્રણામ બધાને। ગુણસ્થાનકનો આપણો વિષય આપણે આગળ વધારીએ। ગઈકાલે પ્રણિધાન સુધીનો વિષય આપણે પૂર્ણ કર્યો। અચર્માવર્તની દશામાંથી લઈ ચર્માવર્ત આદિ દશાઓને પામતો પામતો જીવ જ્યારે આગળ વધે છે ત્યારે ધીરે ધીરે આગળ વધતો તે પ્રણિધાન પામે ત્યારે એના જીવનમાં ખરેખર તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે અને ત્યાંથી જ તે જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે તેવી વ્યવસ્થા શરૂ થાય છે। ત્યાંથી જ તે ભાવ ધર્મની તેના જીવનમાં શરૂઆત થાય છે। પ્રણિધાનની અવસ્થાથી જ જીવ હવે આગળ પોતાના આત્માનું ઉત્થાન કરી શકે તેવા પ્રકારનું ધર્મ એના જીવનમાં થવાનું શરૂ થાય છે। તે ગઈકાલે જે વિષય આપણે જોયો, ખરી રીતે આ બધો વિષય બહુ ઊંડાણપૂર્વક સમજવા યોગ્ય છે। જીવનમાં આ વિષયને સમજીને જ આપણને આગળ ધપવાનું છે। આજે આપણે ગુણસ્થાનકની થોડીક હજી વ્યવસ્થિત ઝાંખી લઈશું। મુખ્યત્વે ગુણસ્થાનકોને બે વિભાગમાં વિભાજિત કરી કઈ રીતે શાસ્ત્રકારો તેને સમજાવે છે તેને પણ સમજવાનો થોડો પ્રયત્ન કરશું। અમુક વર્ગની અંદર આપણે પહેલા પણ વાત કરી છે કે ગુણસ્થાનક એવો વિષયનું નામ શા માટે પાડ્યો, તો તેની વાત કરતા આપણે જાણ્યું હતું કે કોઈ પણ દ્રવ્ય જે છે તે તેના ગુણ વિના નકામો જ છે। કોઈ પણ દ્રવ્ય આ જગતની અંદર જે છે તેનામાં અવશ્ય ગુણો રહેલા છે અને તે ગુણોથી જ તે ખરેખર ઓળખાય છે, તેનું અસ્તિત્વ છે, તેની વેલ્યુ છે, તેની કિંમત છે। જો તે દ્રવ્યની અંદર તેવા પ્રકારના ગુણો ન હોય તો તે દ્રવ્ય ગુણ વિનાના એવા દ્રવ્યની કોઈ કિંમત હોતી નથી। તે જ રીતે આત્મા પણ એક દ્રવ્ય છે। આત્મા પણ એક દ્રવ્ય હોવાના કારણે તેની પણ કિંમત તેના ગુણોથી જ થાય છે અને આત્મામાં અનંત ગુણો રહેલા છે। તેમાંથી આત્માના મુખ્ય ગુણોની જો આપણે વાત કરીએ તો તે મુખ્ય ગુણો કયા છે તે બતાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય તે આત્માના મુખ્ય ગુણો છે। હજી આગળ જતા પણ આગળ જઈને તે મુખ્ય ગુણોની સંખ્યા વધતી પણ જાય છે, પણ મુખ્યમાંના પણ મુખ્ય ગુણોની જો આપણે વાત કરીએ તો તે આ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય આ ચાર આત્માના મુખ્ય ગુણો છે કે જેને આત્માના ભાવ પ્રાણો તરીકે પણ ઓળખાય છે। તો આત્માની અંદર રહેલા તેના ભાવ પ્રાણો એનું જ અર્થ છે તેના મુખ્ય ગુણો, એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ। આ આત્માની અંદર જે ગુણો રહેલા છે તેનાથી જ ખરેખર તે આત્મા પોતે ઓળખાય છે અથવા તો તે આત્માની કિંમત છે અને માટે આત્મામાં રહેલા જે મુખ્ય ગુણો છે એ મુખ્ય ગુણોનો ક્રમસરનો વિકાસ કરવાથી જ આત્મા પોતે ઉન્નતિ પામી શકે છે, પોતે ઉન્નત બને છે અને એક એક વિશેષ સ્થાનને પામતો જાય છે। જેમ જેમ આત્માના મુખ્ય ગુણોની અંદર ક્રમસર વિકાસ થતો જાય છે તેમ તેમ તે એક એક ગુણ સ્થાનકને પામતો જાય છે। માટે અહીં વિષયનું નામ ગુણસ્થાનક આપ્યું છે। એમ તો ગુણસ્થાનકો અસંખ્ય છે, છતાં પણ જુદા જુદા ગુણસ્થાનકોને મુખ્યત્વે 14 ગુણસ્થાનકોની અંદર ગણી લેવામાં આવ્યા છે।
હવે સામાન્યથી આ કાળની અપેક્ષાએ ગુણસ્થાનકોને સમજવા માટે ગુણસ્થાનકોના આપણે બે વિભાગ કરીએ છીએ. તેમાં ગુણસ્થાનકનો પ્રથમ વિભાગ છે પહેલા ગુણસ્થાનક થી કરી 7મા નંબરના ગુણસ્થાનક સુધીનો વિભાગ, 1 થી 7. અને ત્યારબાદ બીજો વિભાગ છે 8મા નંબરના ગુણસ્થાનક થી કરીને 14મા નંબરના ગુણસ્થાનક સુધીનો વિભાગ. તો બે વિભાગોમાં વિભાજિત કર્યું ગુણસ્થાનકને, 1 થી 7 અને 8 થી 14. આ કાળની અંદર 5મા આરાની અંદર જીવ પોતે પોતાનો વિકાસ જો કરી શકે તો કેટલા ગુણસ્થાનક સુધીનો કરી શકે છે તે સમજાવતા, તે બતાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ કાળની અંદર પોતે જીવ પોતાનો વિકાસ કરતા 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 6ઠ્ઠા ગુણસ્થાનક સુધીની સ્થિરતાને અવશ્ય પામી શકે છે. અને કોઈ વિશેષ વિરલ જીવ હોય તો 7મા ગુણસ્થાનકની સ્પર્શ ના કરી શકે છે. ત્યાંની સ્થિરતા તો તેને પ્રાપ્ત થતી નથી. આ કાળની અપેક્ષાની વાત કરી છે. બે વિભાગમાં ગુણસ્થાનકોને વિભાજિત કર્યું, 1 થી 7 નંબર અને 8 થી 14 નંબર. એમાં આ કાળની અપેક્ષાએ 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી જીવ સ્થિરતા પામી શકે છે જઈને, અને 7મા ગુણસ્થાનકની અમુક કોઈક વિરલ વિભૂતિ, વિરલ જીવો, વિરલા જીવો હોય તે સ્પર્શ ના કરી શકે તેવી શક્યતા છે. પણ 7મા ગુણસ્થાનક ઉપર આજની કાળની અપેક્ષાએ સ્થિરતા નથી. મને આશા છે કે મેં પહેલા બધાને કીધું હતું કે ગુણસ્થાનકોના નામ પાકા કરી લેજો. તો કદાચ હમણાં સુધી બધાના નામો પાકા થઈ ગયા હશે એવું મને લાગે છે. ફરી એક વખત તે 14 નામ આપણે સમજીએ. પ્રથમ ગુણસ્થાનકનું નામ છે મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક. બીજા ગુણસ્થાનકનું નામ શાસ્વાદન ગુણસ્થાનક. ત્રીજા ગુણસ્થાનકનું નામ મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક. ચોથા નંબરે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. 5મા નંબરે દેશવીરતિ. 6ઠ્ઠા નંબરે સર્વવીરતિ પ્રમત્ત. સર્વવીરતિ પ્રમત્ત. 7મા નંબરે સર્વવીરતિ અપ્રમત્ત. 8મા નંબરે અપૂર્વકરણ. 9મા નંબરે અનિવૃત્તિકરણ. 10મા નંબરે સૂક્ષ્મ સંપરાય. સૂક્ષ્મ સંપરાય. 11મા નંબરે ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત. ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત. અને 12મા નંબરે ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત. 11મું ઉપશાંત અને 12મું ક્ષીણ. ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત. 13મા નંબરે સયોગી કેવલી અને 14મા નંબરે અયોગી કેવલી.
આ જે 14 ગુણસ્થાનકો છે તેમાંથી એટલું ખાસ સમજવાનું છે, 8મા નંબરના અપૂર્વકરણ ગુણસ્થાનક થી લઈને 14મા નંબરના અયોગી કેવલી સુધીના ગુણસ્થાનકનો આ કાળની અંદર પ્રવેશ પામીને આગળ વધી શકવાનો કોઈ અવસર આપણને નથી. આપણી સાધના 1 થી 7 સુધીમાં સીમિત છે. એમાં પણ સર્વપ્રથમ આપણને પહેલા નંબરનો ગુણસ્થાનક પામવાનો છે અને તેને પામવા માટે શું કરવાનું છે તેની બધી વ્યવસ્થાઓની વાત આપણે કરી છે પાછલા 4, 5, 6, 7 ક્લાસોની અંદર, વર્ગોની અંદર. ગુણ પ્રત્યેનો અદ્વેષ, મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, મુક્તિની જિજ્ઞાસા, મુક્તિની ઓળખ અને મુક્તિ પ્રત્યેનો રાગ. આ બધી તબક્કેવાર એક એક વસ્તુ આપણે જેમ પામતા જઈએ તેમ તેમ આપણને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આવી જવાથી પહેલા ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ જાય છે. હજી પહેલા ગુણસ્થાનકની અંદર ઘણી બધી બીજી હજી ઘણી બધી વાતો આવે છે, ઘણા બધા લેવલ્સ આવે છે, ઘણા બધા સ્તર આવે છે, ધોરણો આવે છે. તેને પણ કઈ રીતે આગળ સર કરવાનું છે તે બધું પણ આપણે આગળના વર્ગોમાં જાણવાનો પ્રયત્ન કરશું. હમણાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી આજના વર્ગની અંદર કે ભાઈ આ જે ગુણસ્થાનક છે 14 ગુણસ્થાનક, તે ગુણસ્થાનકોમાં ચડવા માટે, તે ગુણસ્થાનકોમાં આગળ વધવા માટે આપણને રોકનારો કોણ છે? આપણે બધાએ એ સાંભળ્યું છે, આપણે બધાએ જાણીએ છીએ કે જીવ 8 કર્મોથી યુક્ત છે. એમાં 4 કર્મો ઘાતી કર્મો છે અને 4 અઘાતી કર્મો છે. આ બધું બરાબર આપણે બધા જાણીએ છીએ. તો 4 ઘાતી કર્મો અને 4 અઘાતી કર્મો, એ બંનેમાં નુકસાનકારક વધારે કોણ? તો કે ભાઈ ઘાતી કર્મો. આ જે 4 ઘાતી કર્મો છે એ 4 ઘાતી કર્મો કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 કર્મોમાંથી પણ વધારે ભયંકર કોણ? તો કહે છે મોહનીય કર્મ એ 8 કર્મોમાંથી સૌથી વધારે ભયંકરમાં ભયંકર કર્મ છે. હજી સુધી અનાદિકાળથી સંસારમાં રખડતા એવા આપણે પ્રથમ ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરી શક્યા નથી અને આગળ ગુણસ્થાનકોમાં વધી શક્યા નથી. તેના પાછળનું સર્વપ્રથમ કારણ, મુખ્ય કારણ આ મોહનીય કર્મ છે. મોહનીય કર્મ શું કરે છે? તો કે જગત સત્ય જે છે તેનાથી તેનું વિપરીત દર્શન કરાવે છે અને તેનું વિપરીત આચરણ પણ કરાવે છે. જગતમાં જે સત્ય છે, જગતમાં જે પામવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, મેળવવા યોગ્ય છે, તે બધાથી વિપરીત સમજણ અને વિપરીત આચરણ લાવવા વાળો આ મોહનીય કર્મ છે. મોહનીય કર્મનું કામ શું? ટૂંકમાં સમજવું, મૂંઝાવવાનું કામ. મોહનીય કર્મ શું કરે? તો કે મોહનીય કર્મ મૂંઝાવે. હવે મોહનીય કર્મની અંદર મુખ્ય 2 પ્રકારો છે. મોહનીય કર્મની અંદર તેના મુખ્ય 2 પ્રકાર છે. દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ. દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ. સામાન્ય ભાષામાં આ કર્મોનું કામ શું છે તે સમજવાનો પ્રયત્ન. દર્શન મોહનીય કર્મ શું કરે? તો કે દર્શન મોહનીય કર્મ આપણા અંદરમાં રહેલા સત્ય સમજણને
ઊંધી કરી નાખે. આપણા અંદરમાં જે સમજણ છે ને તેને બગાડી નાખે, મલિન કરી નાખે. દર્શન મોહનીય કર્મનું કામ છે સમજણને મલિન કરી નાખવું, સમજણને વિપરીત કરી નાખવી, માન્યતાને, બિલીફને, આપણે જે બિલીફ કરતા હોય તે બિલીફને સત્યથી વિપરીત કરી નાખ. તેનું આ કામ છે. કોનું? દર્શન મોહનીય કર્મનું. અને બીજું છે ચારિત્ર મોહનીય કર્મ. આ ચારિત્ર મોહનીય કર્મને છે ને દર્શન મોહનીય કારણે છે ને બહુ બળ મળે. દર્શન મોહનીય કર્મ જે છે એ ચારિત્ર મોહનીય કર્મને બળ પ્રદાન કરનાર છે. અને માટે ચારિત્ર મોહનીય કર્મ શું કરે છે? તો કે છે ચારિત્ર મોહનીય કર્મ જીવના અંદરમાં રહેલા આચરણને બગાડે. ખરેખર જેવું મન વચન કાયાનું આચરણ હોવું જોઈએ તેના કરતા વિપરીત આચરણ કરાવે છે. કોણ? આ ચારિત્ર મોહનીય કર્મ. આત્માના પરિણામો જેવા હોવા જોઈએ તેના કરતા ઊંધા પરિણામો જાગૃત કરાવે છે. કોણ? આ ચારિત્ર મોહનીય કર્મ. તો મોહનીય કર્મના બે વિભાગ, દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય. સમજણને બુઠ્ઠી કરે દર્શન મોહનીય અને આચરણને બગાડે ચારિત્ર મોહનીય. હવે આ દર્શન મોહનીયનું રોલ તથા ચારિત્ર મોહનીયનું રોલ ગુણસ્થાનકોમાં કઈ રીતે ભાગ ભજવે છે તેને સર્વપ્રથમ આપણને એટલું સમજવાનું છે, દર્શન મોહનીય કર્મની અંદર 3 વિભાગો છે. દર્શન મોહનીય કર્મની અંદર 3 વિભાગો છે અને બધાને જ એ 3 વિભાગના નામ બરાબર ખબર છે. યાદ ન હોય કે હમણાં ઉપસ્થિત ન હોય તેવું બની શકે, પણ મોટે ભાગે બધાઓને આ 3 દર્શન મોહનીય કર્મના વિભાગ જે છે તેમના નામ ખ્યાલ છે. કેમ કે પડી લેહણ સૂત્રની અંદર આ 3 નામ આપણે લેતા હોય. મિથ્યાત્વ મોહનીય કર્મ, મિશ્ર મોહનીય કર્મ અને સંકિત મોહનીય કર્મ. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય કર્મ. આ 3 વિભાગ કોના? દર્શન મોહનીય કર્મના. એટલે કે જે આપણી સમજણને મૂંઝાવે છે તેમાંના આ 3 વિભાગ. હવે એક વસ્તુ હજી સમજવાની છે, સ્પષ્ટ કરવાની છે. આ 3માં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહ, આ 3માં સૌથી ખતરનાક કોણ છે? તો કહે છે મિથ્યાત્વ મોહનીય કર્મ સૌથી ખતરનાક છે. સૌથી વધારે પડતા બળવાળું આ મિથ્યાત્વ મોહનીય કર્મ. મિથ્યાત્વ મોહનીય કર્મનું આપણા ઉપર જ્યારે સંપૂર્ણપણે વર્ચસ્વ હોય ત્યારે જીવને ગાઢ મિથ્યાત્વની દશા હોય છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મનું સંપૂર્ણ આપણા ઉપર વર્ચસ્વ હોય ને ત્યારે જીવને ગાઢ મિથ્યાત્વની અવસ્થા હોય. અને ગાઢ મિથ્યાત્વની અવસ્થા હોવાના કારણે મોટે ભાગે જીવો અચર્માવર્ત દશાની અંદર રખડતા હોય છે. તો ભાઈ અચર્માવર્તની અંદર રખડાવવા પાછળનું કારણ કોણ? તો કે આ મિથ્યાત્વ મોહનીય કર્મ. અને અનાદિકાળથી આ મિથ્યાત્વ મોહનીય કર્મને પોષણ કોણે આપ્યું? તો કે આપણે પોતે.
મિથ્યાત્વ મોહનીય કર્મને બાંધતા ગયા છીએ અને મિથ્યાત્વને ખોરાક આપતા ગયા છીએ. અને મિથ્યાત્વને તો ભાઈ જોઈએ જ છે એટલું કે મને ખોરાક મળતો જાય અને હું બરાબર તગડો બનતો જાઉં. જેમ જેમ હું તગડો બનતો જાય તો જે મને ખોરાક આપે છે ને એના ઉપર જ હું બરાબર વર્ચસ્વ જમાવીને બેઠું. આ મિથ્યાત્વ મોહનીય કર્મ અંજીરના ઝાડ જેવું છે. આ અંજીર આપણે જે ડ્રાયફ્રૂટના અંજીર સમજીએ છીએ તે નહીં. એના સિવાય પણ એક બીજો અંજીર નામે ઝાડ આવે. તે ઝાડ શું કરે? બીજા ઝાડના આધારે પોતે મોટો થતો જાય. બીજા ઝાડના ઉપર તે પોતાની જે ડાળીઓ છે તે ફેલાવે અને એ ઝાડના અંદરમાં રહેલા રસને ચૂસી ચૂસીને તે મોટો થતો. અને જેમ જેમ મોટો થતો જાય ને તેમ કરે શું? તો કે જે ઝાડના આધારે તે મોટો થયો છે ને તે જ ઝાડને પોતાની ડાળીઓથી આખો ઢાંકી નાખે અને એવું કરી નાખે કે હવે તે ઝાડને છે ને કોઈ સૂરજની રોશની કે બીજો કોઈ ખોરાકનો પદાર્થ મળે નહીં. અને માટે તેનો એ અંજીરના ઝાડનું વર્ચસ્વ એ ઝાડ ઉપર થઈ જાય. તે જ રીતે મિથ્યાત્વ મોહનીય કર્મ આપણા પાસેથી જ ખોરાક લેતો જાય અને આત્મા ઉપર બરાબર વર્ચસ્વ કેન્દ્રિત કરી અને પોતાનો બરાબર એને ગ્રાહક બનાવે. એટલે પછી થાય શું? હવે આત્મા ઉપર મિથ્યાત્વ મોહનીય કર્મનો એવો વર્ચસ્વ જામ્યો છે કે તે જે કહેશે ને તે જ આપણે સાંભળવા તૈયાર થશું અને કરવા માટે તૈયાર. મિથ્યાત્વ મોહનીય કર્મ અંદરથી બરાબર આપણા ઉપર આંખ રાખીને બેઠો છે અને તે જ્યારે સત્ય મળતું હોય ને તો તેનું વર્ચસ્વ જાગે. આપણને કદાચ કોઈ વચન એવો પ્રાપ્ત થાય કે હું જીવ છું, આત્મા છું, ત્યાં તો ભાઈ આ મિથ્યાત્વ મોહનીય કર્મ તરત જ ઊંધો વળીને આપણી સત્ય તરફ જતી માન્યતાને બરાબર પકડી લે અને આપણને ઊંઠા ભણાવે. અંદરમાંથી આપણને એવા વિચારો જગાવડાવે કે ભાઈ આત્મા જેવી થોડી કોઈ વસ્તુ હોતી, આત્મા થોડી દેખાય છે, જે વસ્તુ દેખાય તે જ ખરેખર હોવી જોઈએ. આત્મા બાત્મા જેવી કોઈ ચીજ હોય નહીં. એટલે આ બધી છે ને બોગસ વાતો છે. આ બધી વાતો ઉપર વિશ્વાસ રાખવાનું નહીં. આવી રીતે આપણને બરાબર આંટામાં લે. આ મિથ્યાત્વનું કામ છે. અને માટે જ આવા વર્ચસ્વને મિથ્યાત્વ મોહનીયના સંપૂર્ણ વર્ચસ્વને ધરાવનારા જીવો છે ને મોટે ભાગે એનું સાંભળતા રહે અને ચાર ગતિઓની અંદર ભ્રમણ કરતા 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 સંસારની વૃદ્ધિ કરતા અચર્માવર્તની કાળની અંદર ભ્રમણ કરતા કરતા આ રીતે મોટે ભાગે જીવો એનું સાંભળીને ચારે ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતા હોય છે અને અતિશય દુઃખ વેઠતા હોય છે. અને આપણે પણ તેમાંથી જ એક છીએ જે અનાદિકાળથી આ મિથ્યાત્વનું સાંભળતા સાંભળતા ચાર ગતિમાં ભ્રમણ કરી અને દુઃખ વેઠી. હવે આપણને કરવાનું શું છે? તો મિથ્યાત્વ જે છે ને એ મિથ્યાત્વએ જ આપણને બરાબર ભ્રમણામાં રાખી છે કે ભાઈ દોષો કેળવવા જેવા છે અને ગુણો છોડવા જેવા છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મના કારણે જ બરાબર આપણા અંદરમાં એવી બુદ્ધિ થશેલી. ગુણો તો છોડવા જેવા, ગુણો જવા દો, દોષોને કેળવો, ક્રોધ ગમવા, માન ગમવા લાગે, નમ્રતા જવા દો, માયા ગમવા લાગે, સરળતા જવા દો. આ રીતે જે મૂંઝાવીને બરાબર દોષોને ગમાડવાની પ્રક્રિયા છે ને આ મિથ્યાત્વની પ્રક્રિયા. અને મિથ્યાત્વ બરાબર આપણે જેને ખોરાક આપ્યો. જ્યારે મિથ્યાત્વએ કીધું ક્રોધ કરવા જેવો છે, ક્રોધ ગમવો જોઈએ, ત્યારે આપણે એને ખોરાક આપ્યો. હા, ક્રોધ ગમવા જેવો છે, ક્રોધ કરવા જેવો છે, ક્રોધ ગમવો જોઈએ. એટલે મિથ્યાત્વ બરાબર આપણામાં દ્રઢ થતું. તો જે જીવને પ્રથમ ગુણસ્થાનક પામવો હોય તે જીવને કરવાનું શું છે? તો આ દર્શન મોહનીય નામના કર્મની અંદરમાં જે મિથ્યાત્વ મોહનીય નામનો વિભાગ છે
તે મિથ્યાત્વ મોહનીય કર્મની સામે લડત કરવાની છે, એને હરાવવાની, એના વર્ચસ્વને મંદ પાડવાનું. આત્મા ઉપર મોહનીય કર્મનું જે સંપૂર્ણ પકડ, જે વર્ચસ્વ છે, તેને મંદ પાડવાનું. અને તે કઈ રીતે થવાનું? તો કહે છે વારંવાર 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 શાસ્ત્રોના વચનોનું પાન કરવાથી, વારંવાર દેવ, ગુરુ અને ધર્મ સાથેનો પરિચય વધારવાથી, તેમના દ્વારા આપેલા વચનોને ધીરે ધીરે મિથ્યાત્વની પકડને છોડતા સમજવાનો પ્રયત્ન કરવાથી, આપણે જે માનીએ છીએ, આપણે જે સમજીએ છીએ તેના કરતા પણ કંઈક જુદું આ જગતમાં હોઈ શકે છે તેવા પ્રકારની માન્યતા કેળવવાથી, હું એવું માનું છું કે આત્મા જેવું કશું નથી, હું એવું માનું છું કે ખરેખર તો આ જન્મ ખાઈ પીને જલસા કરવા માટે મળ્યો છે, પણ કદાચ એનાથી જુદું કંઈક હોઈ શકે તેવું ખરું. આવી રીતે પોતાની માન્યતા જે ખોટી પડેલી છે એ ખોટી માન્યતા સામે થોડોક બ્રોડ માઇન્ડ રાખી, કદાગ્રહને છોડી ધીરે ધીરે પોતાને વિસ્તારિત કરી એ પરમાત્માના ગુરુ ભગવંતોના વચનોને પોતાની અંદર પ્રવેશ કરવા દે અને એ વચનોને વાગોળવું, સમજવાનો પ્રયત્ન કરવું. તેમ કરતા 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 ધીરે 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 જીવ આપણે જે પાછલા ક્લાસોમાં 4-5 વર્ગોમાં જે જુદા જુદા લેવલ્સ જોયા છે તે એક લેવલ જીવ પામતો જાય છે. માટે આપણને આ લેવલો પામવા નહીં દેનારો કર્મ તો આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. અને બરાબર સમજજો, ગુણસ્થાનકમાં ચડવા માટે, પહેલા ગુણસ્થાનકમાં પણ આવવા માટે છે ને, જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીય કર્મમાં કોઈ પણ પ્રકારનું ક્ષયોક્ષમ નથી થતું અને બાકી બીજા કર્મોમાં કદાચ ક્ષયોક્ષમ થાય, જેમ કે જ્ઞાનાવરણીય છે, દર્શનાવરણીય છે, એવા બીજા કર્મોમાં કદાચ ક્ષયોક્ષમ થાય પણ મોહનીય એઝ ઇટ ઇઝ બરાબર જેવો છે એવો જ અકબંધ રહે, તો તેવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ કર્મોમાં થયેલો ક્ષયોક્ષમ સંસાર વધારવાનું કામ કરતી, ઘટાડશે નહીં. કેમ કે સંસાર ઘટાડવા પાછળ મિથ્યાત્વને જ મંદ કરવા રૂપ આગળ વધીએ તો જ તે શક્ય બનશે. માટે સર્વપ્રથમ જો કોઈ આપણો આંતરિક દુશ્મન કે જેના સામે લડત આપવાની છે તો તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. ચારિત્ર મોહનીય તો હજી પાછળ, પહેલા મોહનીયના અંદરમાં રહેલો મિથ્યાત્વ મોહનીયનો વિભાગ, અને આપણે હમણાં જોયું તેને લડત કઈ રીતે આપવાની છે. તો અહીંયા આપણે જે માનીએ છીએ તેના કરતા પણ હજી બીજું કંઈક સત્ય હોઈ શકે કે બીજું કંઈક શક્ય બની શકે તેવા પ્રકારની બ્રોડ માઇન્ડેડ અવસ્થા રાખી આપણા અંદરમાં રહેલો જે આગ્રહ છે, જે કદાગ્રહ છે, તે કદાગ્રહને તોડવા પૂર્વક હું જે માનું છું તેના કરતા પણ ખરેખર બીજું કંઈક આ જગતમાં સત્ય હોઈ શકે તેવી શક્યતા છે તેવા પ્રકારે પોતાની બિલીફને, પોતાની માન્યતાને ખુલ્લું કરી પરમાત્માના વચનોને, પરમાત્મા દ્વારા આપેલા, આપણને પ્રાપ્ત થયેલા એવા જે વચનો છે તેને અંતરમાં બેસાડવા માટેનો પ્રયત્ન પૂર્વક જેમ આપણે આગળ વધશું તો આ મિથ્યાત્વ મોહનીયને લડત અવશ્ય આપી શકીએ તેવી શક્યતા છે. હજી આગળ જઈને શાસ્ત્રકાર ભગવંતો કહે છે, પહેલા ગુણસ્થાનક ઉપર આપણે જે વાતો કરી છે પ્રણિધાન સુધીની, તે તો પહેલા ગુણસ્થાનક ઉપરનો પ્રવેશ મેળવવા માટે છે. પહેલા ગુણસ્થાનક ઉપર આવી ગયા એ ક્યારે ખ્યાલ આવે તો કે ભાઈ વાસ્તવિક રીતે પ્રણિધાન જીવને પ્રાપ્ત થાય ત્યારે તે પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તાત્વિક રીતે. ત્યાર પછી હજી આગળ ઘણા બધા એવા લેવલ્સ છે કે જે પહેલા ગુણસ્થાનક ઉપર રહીને જ આપણને સર કરવાના. એ પહેલા ગુણસ્થાનક ઉપર રહીને સર કરેલા અમુક લેવલો આપણે જીતી જઈએ, સર કરી લઈએ, ત્યારબાદ ડાયરેક્ટ જીવ પહેલા ગુણસ્થાનક થી ચોથા ગુણસ્થાનક ઉપર જમ્પ કરે છે.
બીજો ત્રીજો એ સાઇડ ટ્રેક છે. બીજો અને ત્રીજો ગુણસ્થાનક ખરેખર આત્માના વિકાસ ક્રમમાં આવે નહીં તો બહુ સારી વાત છે, અને ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનક થી જીવ ચોથા ગુણસ્થાનક ઉપર જમ્પ કરે અને સમ્યક દર્શનને પામે. સમ્યક દર્શનને પામે એનો અર્થ શું છે તે સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, પહેલા ગુણસ્થાનકને જીવ પામે ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મનો મંદ ઉદય છે. ઉદય ધીરે ધીરે મંદ થતો જાય છે, વર્ચસ્વ ધીરે ધીરે મંદ થતો જાય છે. જ્યારે ચોથા ગુણસ્થાનકને જીવ પામે ને ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મનો અંશથી પણ ઉદય જીવને હોતો નથી. એટલે સંપૂર્ણ રીતે મિથ્યાત્વ જાય ત્યારે જીવ એ ચોથા નંબરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. એટલે ખાસ અહીંયા સમજવાનું છે કે પહેલા ગુણસ્થાનકને અને પહેલાથી આગળ ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા માટે પણ રોલ આપણા જીવનમાં પ્લે કરે છે. તો તે કોણ છે? મિથ્યાત્વ મોહનીય કર્મ. અને તે મિથ્યાત્વ મોહનીય કર્મને હરાવીને આપણે પહેલો ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકીએ અને એને સંપૂર્ણ રીતે નાબૂદ કરીને ચોથો ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકીએ. એક વખત ચોથો ગુણસ્થાનક પ્રાપ્ત થાય ત્યાર પછી ત્યાંથી આગળના ગુણસ્થાનકોમાં આગળ વધવા માટે ચારિત્ર મોહનીય કર્મનું મુખ્ય રોલ આવે છે. ત્યાં સુધી ચોથા ગુણસ્થાનક સુધી ચારિત્ર મોહનીય કર્મનું રોલ ગૌણ છે, સેકન્ડરી છે. પ્રાઇમરી રોલ આ દર્શન મોહનીય કર્મનું છે. એટલે ટૂંકમાં બહુ સિમ્પલ શબ્દોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલા ગુણસ્થાનકને અને ચોથા ગુણસ્થાનકને પામવા માટે મુખ્ય ભાગ ભજવે છે આપણા અંદરમાં રહેલી માન્યતાઓ. આચરણ નહીં, માન્યતાઓ મુખ્ય ભાગ ભજવે છે. માન્યતાઓ, આચરણ સેકન્ડરી છે, ગૌણ છે, મુખ્ય છે માન્યતા. જ્યાં સંસારમાં સુખરૂપતાની માન્યતા નબળી થશે, સંસારમાં દુઃખ દેખાશે, મોક્ષને ઓળખીશું, મોક્ષમાં ખરેખર સુખ છે તેવી માન્યતા દ્રઢ થશે અને પછી આગળ જતા તેવા પ્રકારની હજી માન્યતાઓ આગળ જતા શુદ્ધ થતી જશે. તેમ તેમ જીવ આગળ વધીને ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા માટે લાયકાત કેળવશે. માટે અહીંયા આજનો જે વર્ગ છે તેમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો, પહેલા ગુણસ્થાનક અને ચોથા ગુણસ્થાનક માં રોલ પ્લે કરે છે દર્શન મોહનીય, મુખ્ય રોલ, અને ત્યાંથી આગળ વધવા માટે મુખ્ય રોલ પ્લે કરે છે ચારિત્ર મોહન. ચારિત્ર મોહનીયના કેવા વિભાગ છે, કેટલા વિભાગ છે, કયા છે, તે કઈ રીતે કામ કરે છે તે પણ સમજવાનો પ્રયત્ન કરશું. પણ હવે પેલા ગુણસ્થાનક ઉપર આવી ગયા ને, પ્રણિધાન પામ્યું છે. એ પ્રણિધાન પામ્યા પછી આગળ હજી ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા માટે કયા લેવલો આવશે, તેને કઈ રીતે આગળ વધીને સર કરવાનું છે એ પણ આપણે ધીરે ધીરે આગળના વર્ગોમાં જાણવાનો પ્રયત્ન કરશું. હમણાં માટે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. એક પ્રશ્ન છે, સર્વવીરથી અપ્રમત્તમાં વધારેમાં વધારે 48 મિનિટ આખે જીવનમાં હોય ને? જો અહીંયા એટલું સમજવું, આ સર્વવીરથી અપ્રમત્ત એ 7મો ગુણસ્થાનક છે અને 7મા ગુણસ્થાનકની અંદર જો 48 મિનિટ જીવ સ્થિર રહી શક્યો ને તો બીજી એ જ 48 મિનિટની અંદર તેને અવશ્ય મોક્ષ થઈ જાય. માટે આ કાળની અંદર તો 7મા ગુણસ્થાનકને સ્પર્શ કરવાની પણ વાત આપણા માટે વિચારવા જેવી પણ નથી. અપ્રમત્ત નો અર્થ છે પ્રમાદ રહિત. ચલો લીનાબેન નાગડા બોલ. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. તમે કીધું ને આ મિથ્યાત્વ મોહનીય, બરોબર. અમે લોકો સમજીએ છીએ કે મિથ્યાત્વ આપણામાં ઘર કરેલું છે અને મિથ્યાત્વ આપણને આપણામાંથી મતલબ રિમૂવ કરવાનું છે, પણ એકચ્યુઅલી માં એ થઈ જાય છે તો પછી કેવી રીતે શું કરવાનું? એનું મતલબ
જે સાચું છે એ ખબર જ છે, પણ એને રોકવાનું કેવી રીતે? જુઓ, અહીંયા કેવું છે, જે આપણે ગયા 5-6 વર્ગોમાં જે વાત કરી છે તે બધી વર્ગોમાં જે વાત કરી તે મિથ્યાત્વ સામે લડત આપવા માટેની જ આપણે વાત કરી છે, પ્રયત્ન કર્યો છે. જ્યારે આપણને આપણે જ્યારે જે પ્રવૃત્તિ કરતા હોઈએ ને તે પ્રવૃત્તિને આપણે ખરેખર બહુ બારીકાઈથી ઓબ્ઝર્વ કરવાની છે, જાગૃતતાપૂર્વક તેના ઉપર છે ને નજર રાખીને બેસવાની છે. જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તે પ્રવૃત્તિમાં જ્યાં આપણને લાગ્યું કે ભાઈ અહીંયા અંદર ઊંડે મારી સંસારને પામવા રૂપ ગણતરી આવી ગઈ, બરાબર ત્યાંથી પીછેહટ કરવા માટેનો પ્રયત્ન કરવાનો, નહીં તો પ્રણિધાનથી ચૂકી જઈએ. જી આગળ જઈને કે છે કે એનાથી પણ નીચલી કક્ષા જો આપણી હોય તો ત્યાં આપણને એવો વોચ રાખવાનો કે જે હું પ્રવૃત્તિ કરું છું તે પ્રવૃત્તિમાં મારા અંદરમાં રહેલા સ્વાર્થને પોષવા માટે જે દોષો હું સેવું છું તે દોષો મને ગમે છે કે ખરેખર તે નથી ગમતા, અને જો ગમે છે તો શા માટે ગમે છે. એવા પ્રકારે આપણને બરાબર બહુ બારીકાઈથી વોચ રાખીને જ્યારે આપણે ઊંધું આચરણ કરીએ છીએ ને કે ઊંધી માન્યતાઓને પુષ્ટ કરીએ છીએ ને ત્યારે તેનાથી પાછળ હટ કરવાનું, પીછે હટ કરવાનું. તો આ બહુ સમય લે એવી સાધના છે. હા, નહીં, સાચી વાત છે. તમે કહો છો ને દોષો નથી ગમતા 100%, પણ ખબર નહીં જયારે જે થાય છે ને એ થઈ જ જાય છે. જેવી રીતે તમે કીધું ને કે પછી પહેલા મતલબ મનથી થાય છે ને પછી આચરણમાં આવે છે. તો એકચ્યુઅલીમાં એવું છે, આચરણમાં આવી જ જાય છે, એને રોકી કેમ નથી શકતા? એમ એટલું મનમાં 100% ખબર છે કે આ રોંગ છે તો પણ એ થઈ જ. એના માટે જ છે ને આપણને વારંવાર પ્રયત્ન કરવાનો છે. આ વસ્તુ કેવી છે ખબર છે? અનાદિકાળથી ઘણા બધા ભવોની અંદર આપણે ભ્રમણ કરીને એટલા બધા કુસંસ્કારોને દ્રઢ કર્યા છે ને કે એક જ ભવની અંદર પણ એકી ઝાટકે તે નહીં નીકળે. માટે તેને હટાવવા માટે વારંવાર ટીપીને એને સોનાને આપણને કે એ શેપ આપવું પડે. હા, બરોબર. તો તમે વાંચન માટે કીધું ને તો સ્પેશિયલી મતલબ બધું ખબર જ છે, નવ તત્વને બધું સમજે છે, તો હવે એને રોકવા માટે સ્પેશિયલી શું વાંચન કરવાનું કે જેના લીધે આપણા જે ભાવ છે ને એ સ્થિર રહે? મતલબ એને આપણે અહીંયા તો પરમાત્માએ બરાબર આપણને એક જ ઉપાય આપ્યો કે જ્યારે આપણે પ્રવૃત્તિ કરીએ ત્યારે જો આર્ત રૌદ્ર ધ્યાનની થતી હોય તો તેને બરાબર ઓળખીને ત્યારે તે જ પ્રવૃત્તિમાં ધર્મ ધ્યાન તરફ આગળ વધવા માટેનો પ્રયત્ન અવશ્ય તે ઘડીએ જ કરવાનું શરૂ કરવાનું. એટલે કે પરમાત્મા તમારી આજ્ઞા આનાથી જુદી છે અને મારો આચરણ જુદો થયો, હું ખોટો પડ્યો. સેકન્ડ નંબરમાં તમે બરાબર કીધું છે કે આ કર્મો મારા દ્વારા કરેલા કર્મોનો જ ફળ છે, છતાં પણ હું હજી સુધી એવા પ્રકારે વિચારો કરીને તેનાથી પાછળ કરતો નથી. આ મારી ભૂલ છે. મારા દ્વારા અંદરમાં જે રાગ દ્વેષ થાય છે અપ્રશસ્ત રાગ દ્વેષ કરવા જેવા નથી. એના ફળો ઘણા કપરા આવે છે, એ મને ખ્યાલ છે, છતાં પણ હું કરું છું. અહીંયા મારી ભૂલ છે. આ સંસારનું સંપૂર્ણ સ્વરૂપ કેવું છે, વિશ્વનું સ્વરૂપ કેવું છે તે તમે બતાવ્યું છે, હું જાણું છું, છતાં પણ અહીંયા અટકીને બેઠો છું. આ મારી ભૂલ છે. આ રીતે પોતાની ભૂલનો સ્વીકાર કરીને હજી એ ભૂલને સુધારવા માટે જ્યારે આપણે ભૂલ કરતા હોઈએ ત્યારે બરાબર આપણને જાગૃત અવસ્થા આવી જોઈએ કે જો અહીંયા છે ને નિમિત્ત મળ્યો છે, આ નિમિત્તને પકડીને હું ઊંધી દિશામાં વયો જઉં છું, તો અહીંયા મને પોતાને બરાબર રોકીને તવડી દિશામાં જવાનો પ્રયત્ન કરવાનો. એમ વારંવાર પ્રેક્ટિસ કરતા છે ને ધીરે ક્રોધ, માન, માયા, લોભ આદિ અપ્રશસ્ત કષાયો ઉપર વિજય મેળવી શકે. હા સર, રાઈટ. બહુ જ સરસ સમજાય છે. અને હું એક વાત કહેવા માંગતી હતી કે આપણો જે 4 થી 5નો ક્લાસ છે ને એ છે ને તમે કોઈ દિવસ પણ બંધ નહીં કરતા. જે લોકડાઉન ખતમ થશે ને એના પછી પણ તમે કન્ટિન્યુ, કારણ કે અમે લોકો છે ને રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે ક્યારે 4 વાગે અને ક્યારે અમે લોકો સાંભળીએ તમને. એટલું સમજાય છે ને, બહુ જ સરસ રીતે સમજાય છે. થેન્ક યુ સો મચ. તમારો આભાર. જી, ખૂબ ખૂબ આભાર. ચોક્કસ પ્રયત્ન કરશું એવું. એક ખાસ ચલો આગળ એક પ્રશ્ન છે. 11મા ગુણઠાણાથી જીવ નિશ્ચિત નીચે પડે એનું કારણ શું? એ પછી 11મો ગુણઠાણક જયારે આવશે ત્યારે ડિસ્કસ કરશું. હમણાં એને રહેવા દઈએ. કુળદેવી નું મિથ્યામાં આવે નાજી. જો આપણે અહીંયા એક વસ્તુ સમજવાની છે, જ્યારે જે જીવ જે કક્ષામાં તે કક્ષાથી એને ઉપલી કક્ષામાં માની લેવું
અથવા તો એનાથી નીચલી કક્ષામાં માની લેવું અને એવી માન્યતા પૂર્વકનું આપણો દુર્વ્યવહાર જે થાય ને તે મિથ્યા છે. માતા છે તો તે માતા છે, કુળના રક્ષક છે, તે અપેક્ષાએ તેમને કુળના રક્ષક તરીકે માનીને આપણે પ્રણામ કરીએ છીએ, નમન કરીએ છીએ, તેટલા હદે બરાબર છે. પણ તે જ કુળદેવીને જો આપણે ભગવાન તરીકે માનીએ કે આ જ સર્વસ્વ છે, આ જ આપણને બધું આપવાના છે, મોક્ષ પણ આમનાથી, તો એ આપણી ખોટી માન્યતા, તો તે મિથ્યાત્વ છે. બરાબર છે. તો કુળદેવી સમક્ષ આપણે કદાચ તેમને પ્રણામ કરી લઈએ, બહુ તો તેમને પગે પણ લાગી લઈએ, પણ ત્યાં આપણે જઈને ખમાસમણું ના, જો ખમાસમણું આપીએ તો તે પણ આપણો આચાર વિપરીત થયો અને એ આચાર રૂપી મિથ્યા અવશ્ય ત્યાં આવે છે. માટે જે આ બધી વસ્તુ આપણને એ રીતે સમજવાની જરૂર છે. હાજી જયશ્રીબેન બોલ. તો એટલે સાહેબ ત્યાં આપણે નમો નમો પ્રણામ બોલાય કે જય જિનેન્દ્ર બોલાય? ના ના, આપણને માત્ર પ્રણામ કરીને શબ્દોનું ઉચ્ચાર કરવાનું છે. જી જી ધન્યવાદ. જી આભાર. રમીલાબેન બોલો. ત્યાંથી અનમ્યુટ કરજો, અહીંયાથી મેં તમને અનમ્યુટ કર્યું. હા, અવાજ આવે? હાજી બોલો. હાજી બોલો. મિથ્યાત્વ અને જે આપણામાં ગાઢ મોહની આવે એ કયા કારણે આવે? સ્વભાવના કારણે કે પછી આપણા ભારે કર્મી જે હોય એના કારણે? ના ના, અનાદિકાળથી છે ને આપણા ઉપર મિથ્યાત્વ મોહનીય કર્મનો વર્ચસ્વ રહેલો છે અને આપણે પોતે જ એનું માનીને એને પુષ્ટ કરીએ છીએ. તો આપણે જ્યારે એને માનવાનું બંધ કરશું અને એનાથી જે વિપરીત સત્ય જે દશા છે તેને સમજવા માટેનો પ્રયત્ન, પુરુષાર્થ જ્યારે આપણે ચાલુ કરશું ને, ત્યારે જ એ મોહનીય કર્મ ઉપર ધીરે ધીરે વર્ચસ્વ મેળવીશું. અને બધા કર્મોમાંથી માત્ર એક જ આ મોહનીય કર્મ એવો છે કે જેનો ઉદય સંપૂર્ણપણે રોકી શકાય તેવું છે. અમુક વાર માટે પણ સંપૂર્ણપણે એનો વર્ચસ્વ આપણા ઉપરથી હટી જાય તેવા પ્રકારની પ્રક્રિયા કરી શકીએ તેવી શક્તિ આપણામાં રહેલી. જી. અને બીજું હમણાં જે બેને તમે કારણો કહ્યા ને ચિંતન મનન કરવાના, એ જરા રિપીટ કરશો તો રોજ આપણે કમસે કમ એનું ચિંતન મનન. ધર્મ ધ્યાનના જે 4 વિભાગો છે ને, જી, એ વિભાગોને સમજીને એની અપેક્ષાએ આપણને ચિંતન મનન કરવાનું છે અને સાથે સાથે તેમાં 12 ભાવનાઓ આદિ જોડી લેવાની છે. જી. રોજ ચિંતન મનન કરવાનું. જી ચોક્કસ. જી ધન્યવાદ. હાજી આભાર. ચલો, એક પ્રશ્ન એવો આવ્યો છે, પ્રણિધાનને છોડીને બીજું શું પામવાનું હોય 4th ગુણસ્થાનકે પહોંચવા? એ જ વસ્તુ પ્રણિધાનથી આગળ પહેલા ગુણસ્થાનક ઉપર જ હજી બીજી ઘણી બધી બાબતો આવશે, તેને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને એના પછી 4થા ગુણસ્થાનકને પામવા માટે કઈ રીતે આગળ વધવાનું છે તે બધું ધીરે ધીરે એને સમજવા માટે ઘણા બધા વર્ગો જશે. તો તે વર્ગોમાં એક વર્ગને ધીરે ધીરે સમજીને આપણે આગળ વધવાનો પ્રયત્ન એમાં કરશું. બીજો પ્રશ્ન છે, 2nd અને 3rd ગુણસ્થાનક શા માટે જોઈએ ન જોઈએ, એનો વિષય પણ જ્યારે આવશે ને ત્યારે આપણે સવિસ્તાર ડિસ્કસ કરશું. ચલો, હજી બીજો પ્રશ્ન છે, લોકડાઉન સિવાય આ બધો અભ્યાસ નિયમિત કરવો હોય તો શું ઉપાય? સમય, ટાઈમનું મેનેજમેન્ટ એવું કરવું કે જેના કારણે તમે ખરેખર સમય કાઢીને તે વિના ચૂકે એને પ્રાયોરિટી આપીને તમે ઓછામાં ઓછા 1-1.5 કલાકનો તો દિવસમાં અભ્યાસ એના માટે કરી શકો. તે તમારા ઉપર છે, તમે પ્રાયોરિટી આપશો તો થઈ શકે. એટલે એ તમારા હાથમાં ટાઈમ મેનેજમેન્ટ કરવાની વાત છે. બીજો પ્રશ્ન છે, કુળદેવીને શું ગુરુ મનાય કે નહીં? કુળદેવીને ગુરુ ના મનાય, કુળદેવીને કુળદેવી મનાય. કુળની દેવી છે, કુળની રક્ષા કરવા માટે છે અને કુળની રક્ષા કરવા માટે તે કટિબદ્ધ છે. એમને એવી જવાબદારી સોંપવામાં આવી છે. તો તેટલી અપેક્ષા જે કુળની રક્ષા કરે છે તે અપેક્ષાએ તેમનો ઉપકાર અમારા ઉપર છે અને એ ઉપકારનો અમને કૃતજ્ઞતાનો ભાવ છે. અમે એ ઉપકાર સ્વીકારીએ છીએ, એ અપેક્ષાએ તેમને પ્રણામ અને નમન કરીએ છીએ. બસ એટલું જ.
સિમંદર સ્વામીને માનીએ ધેટ ઇઝ રાઈટ ઓર રોંગ? સિમંદર સ્વામી વિતરાગી અને સર્વજ્ઞ હોય તો માનવામાં કોઈ વાંધો નથી. તો સિમંદર સ્વામી વિતરાગી સર્વજ્ઞ છે એટલે ચોક્કસ માનીશ. જે પણ વિતરાગી સર્વજ્ઞ છે તેમને માનવામાં ક્યાંય કોઈ વાંધો નથી. આજે આ 8 કર્મો છે જે શાશ્વત છે, એટલે કે આવતી 24મી પણ આ 8 કર્મો આજ રહેશે. કોઈ કર્મમાં કોઈ પ્રકારનો ચેન્જ થવાનો નથી. નવે નવ તત્વ અનંત કાળ સુધી આજ છે. 8 કર્મો અનંત કાળ સુધી આજ છે. આજ રીતે રહેવાના છે. પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. આપણે સમ્યક્ત્વ મેળવવા માટે તમે કીધું કે દર્શન મોહનીય ના 3 મિથ્યાત્વ મોહનીય, મિશ્ર ને સમ્યક મોહનીય, એ અનક્ષય થવો જોઈએ. તો મને આ કે સમ્યક્ત્વ મોહનીયમાં એટલે કેવી શ્રદ્ધા હોય ત્યારે આપણી એ વિષય આવશે. આપણે જયારે ચોથા ગુણસ્થાનકનો વિષય લઈશું ત્યારે તે વિષય આવશે. હમણાં માટે એટલું સમજવાનું છે કે સમ્યક્ત્વ પામવા માટે મિથ્યાત્વ મોહનીય સંપૂર્ણ નાબૂદ હોવો જોઈએ. કાં ઉપશમ હોવો જોઈએ, કાં એમાં ક્ષયોક્ષમ હોવો જોઈએ, કાં એમાં ક્ષય હોવો જોઈએ. જી, એટલે કે અહીંયા સમ્યક્ત્વ પામવા માટે બે જ છે. મિથ્યાત્વ મોહનીય કાં સંપૂર્ણ ઉપશમ હોય, કાં સંપૂર્ણ ક્ષય. બરાબર. એનો ઉદય ન હોવો જોઈએ તો જ સમ્યક્ત્વ પામી. બાકી સંકિત મોહનીયનો ઉદય હોય તો સમ્યક્ત્વ નથી તેવું કશું નથી. અચ્છા, સંકિત મોહનીય હોય પણ શકે સમ્યક્ત્વ મેળવવું. સમ્યક્ત્વની હાજરીમાં સંકિત મોહનીયનો ઉદય હોઈ શકે તેવું બને છે. અચ્છા. તો એ વિષયને સમજવા માટે હજી બીજી ઘણી બાબતોને આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરતા જઈશું. બરાબર? એટલે આગળ હવે આવશે ને? જી જી, ચોક્કસ. ધન્યવાદ. જી આપ. નીતિનભાઈ નાગડા બોલો. અહીંયાથી અનમ્યુટ કર્યું છે, ત્યાંથી અનમ્યુટ કરજો. પ્રણામ. જી. આયુષ્યનો બંધ, દિવ્યા સાહેબ બોલું છું. આયુષ્યનો બંધ જયારે પડે તો સંકિત અને મિથ્યાત્વમાં જ પડે ને, એટલે હોવું જોઈએ ને મિથ્યાત્વ કે સંકિત. આયુષ્યનો બંધ પડે ત્યારે જો બે જ અવસ્થા હોય, કાં સંકિત હોય કાં મિથ્યાત્વ અવસ્થા હોય, બેમાંથી કોઈ એક જ અવસ્થા હોઈ શકે. એટલે બીજા ગુણસ્થાને કે ન પડે ને? શેનું? આયુષ્યનો બંધ બીજા ગુણસ્થાને કે પડી શકે ને, તે પણ મિથ્યાત્વની જ અવસ્થા છે. અચ્છા, પડી શકે. જી. હા, અને બીજો ક્વેશ્ચન છે, બીજા ગુણસ્થાનકે અને ત્રીજા ગુણસ્થાનકે જો જીવ આવે તે કૃષ્ણ પક્ષી હોય કે શુક્લ પક્ષી હોય? એ ડિપેન્ડ કરે છે, ઉપરથી પડ્યો છે નીચે કે નીચેથી ઉપર આવે છે, બધું ડિપેન્ડ કરે. ઓકે, થેન્ક યુ સર. જી. 8K કોણ છે બોલો? અહીંયાથી અનમ્યુટ કર્યું છે, ત્યાંથી અનમ્યુટ કરજો. કેતનભાઈ કારાણી બોલો. પ્રણામ સાહેબ. જી બોલો. આપે શરૂમાં આપનો પરિચય આપેલો થોડો. જી. થોડું વધુ જાણવું છે આપના બારામાં કે આપે ક્યારથી આ સ્ટાર્ટ કર્યું શીખવાનું અને ગુરુ કોણ હતા? થોડુંક ડિટેલમાં આપના પાસેથી આપની આ વિશે જાણવું છે. કારણ કે અમારા ગ્રુપમાં ચર્ચાય છે કે બધાથી જે તમારી શીખવાની સ્ટાઇલ, એટલે જે હમણાં બેને કીધું, અમે રાહ જોતા હોઈએ છીએ 4 વાગ્યાની, તો અમને એ જાણવું છે કે કોણ છે તમારા ગુરુ, ક્યાંથી તમે શીખ્યા, ક્યારથી શીખવવાનું સ્ટાર્ટ કર્યું, જરા થોડી ડિટેલ આપો ને. જી જી, ચોક્કસ. એક એવો વર્ગ આપણે એના માટે રાખશું કે જે વર્ગમાં આપણે આવતો જ વર્ગ એવું હોય તો આપણે એના માટે રાખી દઈએ કે જેનામાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે મારા જીવનમાં કઈ રીતે ચેન્જીસ આવ્યા છે. પાક્કું. સર. હાજી હાજી. જી, થેન્ક યુ. જી આભાર. હાજી, 8K બોલો, કોણ છે? પ્રણામ ગુરુજી. ગુરુજી, અપુનર્બંધક દશા એક વખત આવી જાય તો પછી કાયમની રહે કે પછી એમાં એ ફરક પડે? અપુનર્બંધક દશા એક વખત આવી જાય પછી પડી શકે ત્યાંથી તેવું બની શકે. એટલે કે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જે આવ્યો છે તે ફરી દ્વેષમાં કન્વર્ટ થઈ શકે એવું બની શકે. પણ એટલું સમજવું કે તેના કારણે જે ચરમાવર્ત અવસ્થા આવી છે
અથવા તો હવે ક્યારે પણ જે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે એવી જે અવસ્થા આવી છે તે એવી ને એવી જ રહે. અચ્છા, એટલે જનરલી આમ જાય નહીં. જી જી. અચ્છા, બીજું ગુરુજી, સાધર્મિક અને શ્રાવકમાં શું ભેદ? શ્રાવક દેશ વિરતિને પામેલો હોય, જ્યારે કે સાધર્મિકમાં આ બધી કેટેગરીઓ આવી જાય. ગૃહસ્થ પણ હોય, સમ્યક દર્શન પામેલો હોઈ શકે, ન પણ પામેલો હોય, મિથ્યાત્વની દશામાં પણ હોઈ શકે, જ્યારે કે તે વીરતીને દેશ વીરતીને પામેલો, એટલે જુદી જુદી બધી કેટેગરીઓ સાધર્મિકની અંદર સમાઈ શકે છે તેવું બને છે. સામાન્યથી આપણે વ્યવહારની ઉચ્ચાર ભાષામાં આપણે એમ કહીએ કે ભાઈ જે જૈન કુળમાં જન્મ્યો છે તે આપણો સાધક. બાકી ગુણોની અપેક્ષાએ જો વાત કરીએ તો આપણે જે ગુણને પામ્યા છે તે ગુણની સમકક્ષમાં રહેલો આપણા માટે સાધર્મિક બને છે. હા હા. ને બીજું, કાલે જે આપણે ઉપદેશની આપણે વાત કરતા હતા, તો ઘરમાં હોય છોકરાઓને, તો એ લોકોને થોડું ઘણું ઉપદેશ આપી શકીએ આપણે? સામાન્યથી બાળકોને પણ નાના હોય, અણસમજની વયના હોય ત્યાં સુધી તમે જે ગોખાઓ વગેરે તે બરાબર છે. બાકી સમજણની વય ના થાય તો તેમને પણ ખરેખર ગીતાર્થ ગુરુ પાસે લઈ જઈને જ એમને ઉપદેશમાં આગળ વધી શકે તેવી વ્યવસ્થા કરવી. હા જી હાજી, આભાર. પરેશભાઈ બોલો. શ્રેણી અને ગુણસ્થાનકમાં ફરક શું છે? શું કહ્યું? ગુણ શ્રેણી અને ગુણસ્થાનકમાં ફરક કઈ? હાજી, ચોક્કસ. ગુણસ્થાનક એ જુદા જુદા સ્થાનો છે અને તે સ્થાનોમાં જીવ આગળ વધતો જાય છે તેને શ્રેણી કહેવાય. બરાબર છે? એક પછી એક શ્રેણી ગુણ શ્રેણી ગુણ સ્થાનક નો વિભાગ છે. ગુણ શ્રેણી નો પણ વિષય આપણે અહીંયા હાજી આમાં કેવું સમજવાનું, એટલે શું છે શું એ આમાં સમજવાનું કે પહેલા ગુણસ્થાનક થી ચોથે, ચોથા પછી સીધો પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે વગેરે જેમ ક્રમશર જીવ વધતો જાય છે ને તેને શ્રેણી કહી. ઓકે. જ્યારે કે સ્થાનક કોને કહ્યું? તો ભાઈ આ ગુણસ્થાનકે આવા પ્રકારના ગુણ હોવા જોઈએ, આવા પ્રકારના દોષો જવા જોઈએ, તે આવા ગુણ પામે એટલે એ સ્થાને આવ્યો એમ કહેવાય. તો કન્ટિન્યુએશનમાં જે ચડતી છે તેને શ્રેણી કહેવાય છે. જ્યારે એક એક ગુણસ્થાનકને સમજાવવા માટે જે વિભાગ આદિ બતાવ્યા, જુદા જુદા સ્થાને શું ગુણ હોય, શું દોષ હોય તે સમજવા માટે જે બતાવ્યું તે સ્થાન કહેવાય. વિસ્તારથી ક્યાંક એવું વાંચેલું કે ગુણ શ્રેણી 11 છે, તો એ બરાબર નથી વાંચ્યું કે શું છે? ના, ગુણ શ્રેણી 11 છે એવું નથી. ગુણ શ્રેણી બે પ્રકારની છે. એ ગુણ શ્રેણીમાં આ 11માં ગુણસ્થાનક નું છે ને બહુ મહત્વ આવે છે, માટે એ મૂંઝવણ તમને થઈ છે કે 11 ગુણસ્થાનિક કે એવું કઈ એવું હોય છે. તો એ વિષય આપણને જયારે આવશે ત્યારે આપણે એને વિસ્તારથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. હમણાં હું તમને કહીશ ને તો બીજા બાકી બધા ઘણું કન્ફ્યુઝ થઈ જશે. જી. અને હજી ગુણસ્થાનકોને વ્યવસ્થિત નથી સમજ્યા ને ત્યાં સુધી કન્ફ્યુઝન વધારે ઊભું થશે એવી શક્યતા છે. ઓકે. જી. પલ્લવીબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. જેમ આપણે કીધું કે આપણે આટલા ભવની આપણામાં મિથ્યાત્વનું જે પડ્યું છે, એટલે પરંપરાથી બધું ક્રોધ માન કરવાનું, આપણે એમ પણ કહીએ કે ઢગલાબંધ આપણે મીન્સ શું મેરુ જેટલા ચારિત્ર, તો પછી એવી રીતના પણ આપણે કર્યું હશે ને? ઘણી બધી વાર આવું બી વિચાર્યું હશે ને કે આ ક્રોધ માન માયા લોભ ખરાબ છે, મારે નથી કરવાનું? જો અહીંયા એટલું ખાસ સમજવાનું છે કે અનાદિકાળમાં આપણે ઓઘા મુપતિ એટલા બધા લીધા કે જે મેરુના ઢગલા જેટલા થયા, ત્યારે જ્યારે આપણે સર્વવૃત્તિ આદિને સ્વીકાર કર્યો હશે તે માત્ર વેશથી, દ્રવ્યથી સ્વીકાર કર્યું છે, દ્રવ્યથી પાડ્યું છે. પણ ત્યારે ક્યારે પણ આપણે ક્રોધમાન માયાલોભ આદિને ખરાબ પણ માન્યું હશે ને,
તો તે મુક્તિના લક્ષ્યને અનુસરીને ક્યારેય નથી માન્યું. ઓકે. સંસારનો લક્ષ્ય જ બરાબર અંદરમાં કટિબદ્ધ હતો અને એ અપેક્ષાએ પણ જો ક્રોધમાન માયા લોભ કરીશ તેના કારણે કર્મો બંધાશે અને કર્મો બંધાશે તો દુર્ગતિ પ્રાપ્ત થશે અને દુર્ગતિમાં વધારે દુઃખો આવશે અને સંસારમાં એ દુઃખો મને એવા દુઃખો નથી જોઈતા એવા અપેક્ષાએ પણ ત્યારે ત્યારે આપણે કશાયો નહીં કર્યા હોય કે કશાયોને ખરાબ ચીંધ્યા હશે એવું બને. અચ્છા, કારણ કે એવી રીતના લાગે કે હમણાં કેવી રીતના આપણને બધું આ સાચું છે કે આ બધું નથી જ કરવાનું, મારે નથી જ કરવું, અને આપણે ટ્રાય પણ કરીએ કે નથી જ કરવું, તો એવું પૂર્વમાં પણ આપણે કરેલું હશે ને એવું કંઈક કે નહીં કર્યું? મુક્તિના લક્ષ્ય ક્યારેય નથી કર્યું. ઓકે. જી જી, આભાર. રાકેશભાઈ બોલો. પ્રણામ સાહેબ. પ્રણામ. સાહેબ, આ બધો અભ્યાસ કરવો હોય તો કયા પુસ્તકો વાંચવાનું શરૂ કરવું જોઈએ? આમાં એવું છે કે આ વિષયો જે છે ને તે ગુણસ્થાનકોના પુસ્તકમાં, યોગના પુસ્તકોમાં મળે છે, પણ આ વિષય એવો છે કે જેનો અધ્યયન આપણે આપમેળે કરી શકીએ તેવી શક્યતા, કેમ કે એના માટે આત્માનું એવું ક્ષયોક્ષમ જોઈએ કે પારિભાષિક શબ્દો આદિના જે અર્થો છે તે જ પ્રમાણે ગ્રહણ કરવા જેવા જૈન દર્શનની અંદર બતાવેલા છે. તો એના માટે આ અભ્યાસ ગુરુગમથી કરવો અતિશય અનિવાર્ય. એટલે આપને કદાચ એવી પુસ્તકો આદિ પ્રાપ્ત થાય ને કદાચ આપણે વાંચવાનો પ્રયત્ન પણ કરીએ ને તો આપણને એવું લાગે કે આ તો બધું બાઉન્સર જાય છે, કઈ ખબર જ નથી. કેમ? તો કે એના પહેલા અમુક બીજા શાસ્ત્રોનો અભ્યાસ, સાથે સાથે ગુરુગમથી અભ્યાસ, સાથે સાથે પારિભાષિક શબ્દોની ઓળખ વગેરે આમાં બહુ ઘણી બધી જરૂરિયાત છે. છતાં પણ એવા ઘણા મહાત્માઓ છે કે જેમણે પોતે સુલભ શબ્દોમાં, સરળ શબ્દોમાં આ બધો વિષય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ સરળ શબ્દો પણ આપણા માટે તો ખરેખર કઠિન બની જાય છે તેવા ગુજરાતીના શબ્દો છે. કેમ કે હમણાં ગુજરાતી વગેરેના શબ્દો પણ એવા બધા ગુજરાતીનો એવો બધો એટલો અભ્યાસ બધામાં રહ્યો નથી કે જેના કારણે કઠિન એવા ગુજરાતીના શબ્દો પણ સહેલાઈથી બધાને અર્થ ખ્યાલ આવે. એટલે આ ગુરુ ભગવાન પાસે શીખી શકાય. જી, અને ગુરુ ભગવાન પાસે શીખીએ ને તો ચોક્કસ પ્રમાણે અમુક પ્રકારની ઘણી બધી મૂંઝવણો આપણી મોટે ભાગે દૂર થતી હોય છે. બરોબર છે સાહેબ. જી, થેન્ક યુ સર. હા જી, આભાર. રાજેશભાઈ કારાણી બોલો. તે અહીંયાથી અનમ્યુટ કર્યું છે, તમે ત્યાંથી અનમ્યુટ કરજો. ભાવિકભાઈ બોલો. પ્રણામ નીરવભાઈ. જી સર. મારે ક્રિયા અને જ્ઞાન થોડું વિષયાંતર થશે, પૂછું? જી જી. તો હવે કોઈ જેટલું જ્ઞાન છે તેટલું તો ક્રિયા કરવી જ જોઈએ કે જ્ઞાન માટે તમે હિંસા કરો, આ બધું તમારો પ્રશ્ન સમજી ગયો. અહીંયા એવું છે કે બે દ્રષ્ટિકોણ છે અને બે જુદા જુદા દ્રષ્ટિકોણ એમ કહે છે જ્ઞાનસ્ય ફલમ રુચિ અને બીજો દ્રષ્ટિકોણ કહે છે જ્ઞાનસ્ય ફલમ વીર. તો પ્રથમ જે વિભાગ છે ને તે કહે છે જ્ઞાનનું ફળ રુચિ છે. જેમ જેમ આપણે જ્ઞાન મેળવતા જઈએ તેમ તેમ રુચિ વધતી જાય અને જેમ જેમ રુચિ વધતી જાય ને તેમ તેમ એ વિષયો ઉપરની શ્રદ્ધા આદિ દ્રઢ થતી જાય. અને આગળ જતા બીજો વિભાગ એમ કે છે કે જેમ જેમ શ્રદ્ધા દ્રઢ થતી જાય અને શ્રદ્ધા દ્રઢ થતાની સાથે એ જ્ઞાનનો ઉપયોગ આપણે આચરણમાં લેતા જ, તો તેના કારણે આપણા અંદરમાં તે જ્ઞાન અને તે શ્રદ્ધા બંને એકી સાથે મળીને આપણા જીવનમાં ખોટું આચરણ જે છે તેને ધીરે ધીરે દૂર કરવા માટેનું પ્રયત્ન આપણા દ્વારા ઓટોમેટિક કરાવડાવે છે. તો અહીંયા એટલું સમજવું કે આપણા જીવનમાં જેમ જેમ જ્ઞાન વધતું જશે, જેમ જેમ શ્રદ્ધા વધતી જશે, તેમ તેમ આપણા જીવનમાં આચરણ વધવું જોઈએ. અને જો આચરણ ક્યાંક નથી વધતું એવી કચાશ છે તો સમજવું કે હજી શ્રદ્ધામાં ક્યાંક ને ક્યાંક કચાશ, જ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે, જેના કારણે આચરણમાં બહુ સારી રીતે આવી શકતું નથી. તો જેમ જ્ઞાન અને શ્રદ્ધા વધશે તેમ ઓટોમેટિકલી તે અંશે આચરણ વધતું જશે. અને હમણાં વર્તમાનમાં આપણને એવો કોઈ
નિકાચિત કર્મનો ઉદય નથી કે જ્ઞાન અને શ્રદ્ધા ભરપૂર હોય તો પણ આચરણ ન કરી શકે. બરાબર છે. એટલે ધીરે ધીરે જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ ત્રણેય ઉપર ફોકસ કરીને આપણને આગળ વધવાનું છે. એવું નથી કે એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું. હાજી રાજેશભાઈ બોલો. તમને અહીંયાથી અનમ્યુટ કર્યું છે, ત્યાંથી અનમ્યુટ કરજો. ફરી હેન્ડ રેઝ કરો જરા. હાજી પ્રણામ સાહેબ. હાજી હાજી જી. આપણે જે ઇનગુણી અદ્વૈતમાં આપણે જોયું બે પ્રકાર, ઇનગુણી અને નિર્ગુણી. એ આસ્તિક છે કે નાસ્તિક છે આપણને કેવી રીતે ખબર પડે? સામાન્યથી એટલું સમજવું કે ધર્મ, કર્મ, પાપ, પુણ્ય આદિમાં જે માનતો હોય અને એના જીવનમાં તેવા પ્રકારની કોઈ પણ ધર્મની આચરણા કે એના એ ધર્મ પ્રત્યેનો ઝુકાવ આદિ હોય તો તે જીવ આસ્તિક તરીકે આપણને ગણવાનું છે. હવે સામેવાળા જીવનું આપણને ખ્યાલ ના આવે ને, એમ કહું. હા બરાબર છે. જ્યાં સુધી એના સાથે વ્યવસ્થિત પરિચય નથી થયું ત્યાં સુધી આપણે સામાન્ય જે વ્યવહાર રાખીએ છીએ તેવો વ્યવહાર કરવાનો છે. બરોબર. પણ પરિચય જેવો થાય તે પરિચય થવાથી પછી એ વ્યવહારમાં ઓટોમેટિકલી ચેન્જીસ આવે. રાઈટ. બરોબર. બરાબર છે. જી જી. આભાર. ચલો આજ માટે આટલું રાખશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. રામજીભાઈ પ્રણામ. બોલ. નીરવભાઈ